તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે આપણો પોઈન્ટ એ છે કે બ્રહ્મ સ્વરૂપ સદાય નિષ્કલંક જ છે. કે બ્રહ્મ સ્વરૂપ સદાય નિષ્કલંક જ છે. તો એ બાબતમાં આપણા વેદો શાસ્ત્રો વિદ્વાન પુરુષો સંતો બધા એક જ ઘોષણા કરે છે કે જે નિત્ય શુદ્ધ છે, નિત્ય બુદ્ધ છે, નિત્ય મુક્ત છે. એટલે કે જે નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત ચૈતન્ય સ્વરૂપ છે જ. વળી એના પ્રમાણમાં મદાલશા પોતાના બાળકને કહે છે કે શુદ્ધ સ્વરૂપ બાળ તું બોધ સ્વરૂપ સદાય, નિરંજન તુજ રૂપ છે નહીં માયા તુજ માય, જાગો મોહ નિંદરથી સપના વત સંસાર છે, એવું જ્ઞાન બતાવે અભેદ જ્ઞાન હાલરડાની માય. નિરાંત મહારાજ પણ કહે છે કે જગતનું જીવન જેને કહીએ મહાવિરલાનો એ મેવો. હર કોઈ પણ જ્ઞાની મહાપુરુષો બ્રહ્મને નિષ્કલંક જ વર્ણવી રહ્યા છે. જેમ સિનેમાના પડદા ઉપર અનંતો પ્રકારના પિક્ચરો, ક્રિયાઓ, રંગો, અનંત પ્રકારની બુમરાળો, લશ્કરો, લગ્ન વિવાહો, ચાહે કોઈ પણ પ્રોગ્રામ થતો હોય એ આપણે જોઈએ છીએ. એમ છતાં પણ એ કોઈની અસર પડદા ઉપર થતી નથી. એ પડદો શ્વેતના શ્વેત જ રહે છે. નથી લોહીથી ખરડાતો, નથી માર્યા કાપ્યાથી પડદો તૂટી જતો, ચીરાઈ જતો, અગર તો નથી બ્લેક બની જતો. એમ બ્રહ્મ નિષ્કલંક જ છે. સમગ્ર જગત ચિત્રપટની જેમ બ્રહ્મના આધારે જ ઉત્પત્તિ પ્રલય અગર તો સ્થિતિ થાય. એમ છતાં પણ એ બ્રહ્મ નિર્લય પદ નિષ્કલંક જ છે. જેમ કોઈ દાતાર હોય એટલે કે ધર્મનો દાન કરે, ધર્મનો કામ કરે, ગાયોને દાન કરે. વળી કોઈ બીજો દયા વગરનો જેને અધર્મી કહેવાય એ ન કરવાના કાર્યો કરે, ગાયોને મારી નાખે, તમામને પરેશાન કરે. જેમ કોઈ તપસ્વી તપસ્યામાં જ સાવધાન લીન થઈ જાય, જેમ કોઈ બીજો વળી વિષય વાસનામાં, કામ ક્રીડામાં લુબ્ધ થઈને એ સ્ત્રીના ખોળામાં ગમે તે રીતે પડ્યો રહે, જેમ કોઈ એક રૂપાળો અને ઘણો તેજસ્વી હોય તો કોઈ બીજો વળી રક્ત પીડિત હોય અને હાડપિંજર જેવો બની ગયો હોય તો બીજો કોઈ લઠ્ઠા બેગ દેખાતો હોય. આ બધું સારા અથવા ખરાબ પણ એનું પ્રતિબિંબ જેમ આરસીમાં તો પડે જ છે, દેખાય જ છે. તો પણ જેમ આરસી સાફ અને નિષ્કલંક રહે છે, જેમ લૂલો લંગડો માણસ એનું પ્રતિબિંબ આરસીમાં તો જોવે જ છે, પણ આરસી એ લૂલા લંગડા અવયવોને અગર તો એ વ્યક્તિને પકડી રાખતી નથી. આ ક્યારે બને કે આરસી બિલકુલ સાફ જ હોય. તો એમ બ્રહ્મ બિલકુલ
નિષ્કલંક નિર્દોષ અને સ્વચ્છ છે જ. માટે જો આરસી કચરાવાળી હોય તો આ બધું વ્યવસ્થિત દેખાય નહીં, પણ આરસી શુદ્ધ હોય, ચોખ્ખી હોય, એમ બ્રહ્મ અનાદિ શુદ્ધ ને શુદ્ધ છે જ. એટલે એની અંદર તમામે તમામ જણાઈ આવે છે. તેમ છતાં પણ બ્રહ્મને એનો કોઈ ડાઘ પડતો નથી. જેમ સૂર્યના પ્રકાશથી આંખોનો પ્રકાશ થાય છે, જો સૂર્યનો પ્રકાશ ના હોય તો આંખોથી દેખાતું નથી, કારણ આંખોના દેવતા તો સૂર્ય છે જ. અને એ સૂર્યપ્રકાશમાં બધાએ શુભ ને અશુભ કર્મો કરે છે. કોઈ યજ્ઞ, કોઈ દાન, તો કોઈ તપ જપ, કોઈ નેમ વ્રત, કોઈ ઇન્દ્રિયોને વશ કરીને ધ્યાન કરે, કોઈ પરસ્ત્રીને કે પરધન તરફ બુરી નજર કરે, કોઈ હિંસા કરીને પેટ ભરે. એમ છતાં પણ બ્રહ્મ એ બધાયમાં સાક્ષી રૂપ બધાને જાણવાવાળો છે. આ બધો પ્રપંચ એમાંથી જ ઉપજી કરીને એમાં લય થાય છે. બ્રહ્મને એથી કંઈ પણ લેવા દેવા નથી, માટે બ્રહ્મ નિષ્કલંક જ છે. જેમ જળના જીવો જળમાંથી ઉત્પન્ન થાય છે, જળમાં જ જન્મે છે, જળમાં જીવે છે અને જળમાં જ પોતાના પોષણ તથા પ્રજનનની સર્વ ક્રિયાઓ કરે છે, હાલે ચાલે છે. અને એ સર્વનો જળના તમામ જીવોનો મૂળ આધાર તો જળનો જ છે. જળમાં ક્રીડા કરે એટલે રમે અને બધી જાતના વ્યવહાર કરે. કામ, ક્રોધ, લોભ, મોહને પણ વશ થાય છે અને જળમાં જ એ નાશ પણ પામે છે એ જીવો. હવે એ લોકોના જીવનના રાગ દ્વેષ એટલે પ્રીતિ અને અપ્રીતિ, એ પાણીને એ જળને કશું જ કરી શકતો નથી. એમનું ક્રિયાકર્મ એ જીવોની સાથે જ જાય છે. એ કર્મ અને કર્મના ફળ એવા જળના જીવો સાથે, જંતુઓ સાથે જાય છે. જળને કોઈ લેવા દેવા નથી, અર્થાત જળમાં એ કર્મ રહેતું નથી. એ માટે એ જ પ્રમાણે આ બ્રહ્મમાં બધું જગત છે. જેમ જળમાં જંતુઓ છે જ, પાણીમાં બુંદમાં જીવ છે જ, એ રીતે અને જગતના વિકારો બ્રહ્મને કોઈ પણ બાદ કરતા નથી, નડતર રૂપ બનતા નથી. જેમ પરસેવામાંથી ઉત્પન્ન થયેલા જીવો એટલે જૂ, મોકણ, જંતુઓ, ચોંચડ, એ બધા જ જરાયુજ એટલે ઓળે વેંટાઈને ગર્ભમાંથી ઉત્પન્ન થયેલા માણસ, પશુ વગેરે, અંડજ એટલે ઈંડમાંથી ઉત્પન્ન થયેલા પક્ષીઓ, સાપ, ગરોળી, માછલો વગેરે, અને ઉદ્ભીજ એટલે થાવર, ઝાડની પેઠે પૃથ્વીને ભેદીને ફૂટી નીકળેલા વનસ્પતિ. આ ચારે ચાર ખાણો એમાંથી 84 લાખ જાતના જંતુઓ થયેલા છે. જળમાં ફરવાવાળો છે, પૃથ્વી ઉપર ફરવાવાળો છે, આકાશમાં ફરવાવાળો છે, એવા જુદી જુદી જાતનો છે. આ બધાય દેહો પંચમહાભૂતમાંથી જ ઉપજ્યા છે અને એમાં જ લય પામે છે. આકાશમાં ટાઢ, તડકો, પવન ચાલ્યા કરે છે અને વાદળો પણ ઘણો બધો આવે જાય છે, છતાં પણ આકાશ એમાં લેપાયમાન થતું નથી. એ પ્રમાણે આ બધી સૃષ્ટિ બ્રહ્મમાં જ છે. પણ બ્રહ્મ સદા નિષ્કલંક એટલે કે ડાઘ કચરા વગરનો, લેપાયમાન થાય નહીં એવું નિષ્કલંકી છે, એવું મહાપુરુષોનું કહેવું થાય છે. જેમ આકાશમાં મેઘધનુષ અકરતો આકાશગંગા એમાં જુદા જુદા રંગ દેખાય, તેમ છતાં એ પાણીને એ રંગોની કોઈ અસર અગર તો લેપાયમાન કરી શકતો નથી.
એમ પાણી એ શુદ્ધ શ્વેત છે જ. જેમ એ પાણી રંગીન બની જતું નથી, એમ બ્રહ્મ નિષ્કલંક છે જ. એટલે કે સમગ્ર વેદોથી સમગ્ર વાદોથી પણ બ્રહ્મ નિર્લેપ અને નિષ્કલંક જ છે. સર્વનું નિજ સ્વરૂપ આ બ્રહ્મ સ્વરૂપ જ છે અને તે અનાદિ શુદ્ધ બુદ્ધ મુક્ત અને નિષ્કલંક સ્વરૂપ છે. એનું જ અસ્તિત્વ છે, એની જ પ્રિયતા છે અને એની જ ભાત છે. એમ છતાં પણ બ્રહ્મ નિષ્કલંક છે ને છે જ. આવું મારું તમારું સર્વ જગતનું સ્વરૂપ અને સદગુરુનો ઉપદેશ પણ નિષ્કલંક બ્રહ્મ સ્વરૂપ છે જ. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.